વલસાડના ખતલવાડા ગામે ટોકર ખાડીમાં ફીણવાળું પાણી જોવા મળ્યું, જ્યાં ખાડીમાં કેમિકલવાળું પાણી છોડ્યું હોવાની આશંકા છે અને અગાઉ પણ કેમિકલયુક્ત પાણીથી માછલીઓના મૃત્યુ થયા હતા। વારંવાર ફીણવાળા પાણીથી સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો છે। આ દ્રશ્યો પરથી સ્પષ્ટપણે ખ્યાલ આવી શકે છે કે પાણીની અંદર કેમિકલયુક્ત પાણી છોડી દેવાયું છે ને તેને કારણે આ ફીણ જોવા મળી રહ્યા છે। જોકે વારંવાર પ્રકારની સમસ્યા સામે આવી રહી છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા નિલેશ ગામિત। નિલેશ, પાણી પ્રદૂષિત થયું છે, કયા કારણો સામે આવી રહ્યા છે અને કયા એવા એકમો છે કે જેની પર આશંકા છે કે તેમણે કેમિકલયુક્ત પાણી આ વરસાદી પાણી સાથે છોડ્યું છે? સમગ્ર જે કંઈક પાણી છોડવાનો જે મુદ્દો છે, કેમિકલયુક્ત પાણી, અને સમગ્ર જે કંઈક ખતલવાડા જે કંઈક વિસ્તાર છે ઉમરગામનો, એ ટોકર ખાડીમાં ફીણવાળું પાણી છોડવામાં આવ્યું છે। સમગ્ર જે કંઈક ખાડી છે જ્યાં જુઓ ત્યાં ફીણ ને ફીણ દેખાય છે, જેને લઈને ગ્રામજનોમાં આક્રોશ છે। આજુબાજુમાં જે કંઈક ઇન્ડસ્ટ્રીઓ આવેલી છે, ઇન્ડસ્ટ્રીઓમાંથી કઈ ઇન્ડસ્ટ્રીમાંથી છોડવામાં આવ્યું છે એ તપાસનો વિષય બની ગયો છે। ખાસ કરીને આ જે ખાડી છે એ ખાડીમાં દર વખતે આ પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે। ચોમાસા દરમિયાન આ પ્રકારની ગતિવિધિઓ કરવામાં આવતી હોય છે। ગયા વર્ષે અને આ સમગ્ર વર્ષ દરમિયાન આ રીતે ઘટનાઓ ઘટી હતી, જેમાં માછલાઓ પણ મરી જવાની મોટી ઘટના ઘટી હતી, જેને લઈને લોકોમાં આક્રોશ છે। હાલ જે કઈ ઇન્ડસ્ટ્રીમાંથી છોડવામાં આવી છે એ ખબર નથી પડતી, પરંતુ જે કંઈક ઇન્ડસ્ટ્રીઓ આવી છે એ નદી કિનારે આવેલી છે। જીપીસીબી દ્વારા તપાસ કરવામાં આવે તો સમગ્ર ઘટનાક્રમમાં કઈ ઇન્ડસ્ટ્રી દ્વારા અને કયું કેમિકલ છોડવામાં આવ્યું છે અને કેટલું હાનિકારક છે તપાસ થઈ શકે તેમ છે। પરંતુ જે જીપીસીબી અધિકારીઓ જો રસ દાખવે તો સમગ્ર જે કંઈક કેમિકલ છોડવાની જે કંઈક ઘટના છે એમાં તપાસ થઈ શકે અને આગળ ઘટના જે કંઈક આગળ તપાસ વધી શકે। જી આભાર નિલેશ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો કયા એવા એકમો કે જે અહીં કેમિકલયુક્ત પાણી ખાડીમાં છોડી રહ્યા છે તેને લઈને તપાસ થવી અત્યંત જરૂરી।